તાર પપ્પાને કહે ત્યાં જમવાનું પડ્યું છે, જમી લે. તમે બે બાપ દીકરી જમી લો, મને કહેતા જ નહીં. હું એનું મોઢું જોઈને જમવા બેસીને તમારે બેનું બાજવાનું થઈ જશે, અમારે બેનું મેળ જ નહીં આવે. તમે બે જમી લો. હું નથી બોલી, તમે જ બોલ્યા હતા. તમે જ મારા ભાઈ પપ્પાને મમ્મીને વચ્ચે લાવ્યા હતા. હું તો તમારા કુટુંબના કોઈને લાવતી જ નથી. હું તો ઓળખું છું તમારા બધા પરિવારને, રગ રગથી ઓળખું છું. 25 વર્ષથી હું એમને ઓળખું છું. એ ગઈડા ત્યાં ગઈડા કર, પણ આવું ના કરાય. શરમ કરો, શરમ. ફળિયામાં તો ધીમે બોલો, બધા આજુબાજુ સાંભળશે બધા. પછી તમને તો નહીં કે બધા મને સંભળાવશે. તમે તો હમણાં જતા રહેશો. કહી દેજે તારા પપ્પાને પરમ દિવસ વાડીએ જમવા જવાનું છે તો તારી મમ્મી નથી આવવાની. કહી દેજે તારા પપ્પાને. બધા પૂછશે ને ત્યારે ખબર પડશે આ પૂરી. મારી મમ્મી આચું જ કહેતી હતી લગ્ન ના કર. હું વાંચું કહું તું લગ્ન જ ના કરતી, એકલું લેવું સારું. જા તાર પપ્પાને દે કંઈક જોઈતું હોય તો. અને હા, મારી જોડે તો લપ કરતી જ નહીં, નહીં તો આપણા બેનું બાજવાનું થઈ જશે. બારે બોલો ને, બારે. ઘરમાં તો હવ સિંહ થઈને જ ફરે. બારે બોલો તો ખબર પડે. ઘરમાં તો બધા આમ જ હોય. તે હોય જ ને. તમને તમારા ભાણિયા નથી વાલા? બધાને પોતપોતાના ભાણિયા વાલા જ હોય. તાર પપ્પાને કહેજે બહાર જમી લે. એક દી બહાર જમશે ને એટલે ખબર પડશે કે ઘરવાળી કોને કહેવાય. તાર પપ્પાને કહેજે એમનો ફોન જાતે ચાર્જિંગમાં મૂકી દે. હું નથી મૂકવાની, રોજ હું જ મૂકું છું. મૂકી દે જાતે.